નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજની લવ સ્ટોરી એક સ્મિતથી શરૂ થયેલી વાર્તા. સૂર્ય આકાશમાં ધીમે ધીમે ઉગી રહ્યો હતો. શહેરના રસ્તાઓ પર લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા, પરંતુ એક નાનું કેફે શહેરની બાજુમાં રોજની વહેલી સવારે ખાસ શાંતિ આપે. નીલ ત્યાં દરરોજ ચા પીવા આવતો. તે એક શાંતિપ્રિય યુવક હતો જે રોજ સવારે ઇન્ટરનેટ પર આર્ટિકલ વાંચવાનું પસંદ કરતો. એક દિવસ જ્યારે નીલ કેફેમાં બેઠો હતો ત્યારે એક યુવતી ઈશા કેફેમાં પ્રવેશી. એ વખતે ઈશાનો ચહેરો હસતો હતો અને તે હળવું સ્મિત જોઈને નીલનું મન તરત જ આકર્ષાયું. નીલની નજરો ઈશા પર રહી ગઈ. ઈશાના સ્મિતમાં કંઈક એવી સુંદરતા હતી કે જે શબ્દોમાં વર્ણવી શકાય નહીં. નીલનું હાસ્ય સ્પંદન વધવા લાગ્યું. ઈશા પણ કાઉન્ટર પર ઓર્ડર આપતી વખતે તેની નજર નીલ પર પડી. બે નજરો મળી અને એક નરમ હાસ્ય વહેવું લાગ્યું. આ નાની વાર્તા કેફેની હલચલ વચ્ચે એક મીઠી શાંતિ બની ગઈ. નીલ હળવું સ્મિત કરીને પૂછ્યું, શું તમને અહીંની ચા સારી લાગે છે? ઈશાએ હસીને જવાબ આપ્યો, હા, આ ચા મને ખૂબ ગમે છે અને હા, કેફેનો માહોલ પણ સારો છે. આ નાની વાતચીતથી શરૂ થઈ. એક દિવસ પછી બંને ફરી મળ્યા. કેફેમાં બેસીને લાંબો વાતો, એકબીજાના શોખ, જીવનની પસંદગીઓ અને ભવિષ્યના સપનાઓ વિશે ચર્ચા થઈ. સમય પસાર થતો ગયો. એક દિવસ નીલને સમજાયું કે આ હળવું સ્મિત અને કેટલીક વાતો હવે માત્ર મિત્રતા નથી, પણ પ્રેમની શરૂઆત છે. એ દિવસ જ્યારે ઈશા કેફે પરથી બહાર નીકળી રહી હતી ત્યારે નીલ હળવાશથી બોલ્યો, તમારું સ્મિત હંમેશા મારા દિવસને પસંદ કરે છે. ઈશા થોડું લલચાઈ થઈ ગઈ, પરંતુ તેના હાસ્યમાં સમજાઈ ગયું કે આ લાગણી પણ ખાસ છે. પછીથી દરરોજ કેફેમાં આવવું માત્ર ચા માટે નહીં, પણ એકબીજાને જોવા માટે બન્યું. સમય સાથે બંને એકબીજાના જીવનમાં અગત્યનું સ્થાન મેળવી લીધું. જો દોસ્તો તમને અમારી ચેનલ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.